દર્શક મિત્રો, આજે આપણે ખેતી વિશે ચર્ચા કરવા માટે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. ગીર વિસ્તાર એટલે કે કેસર કેરીઓનું ઘર. આ વખતે ક્લાઇમેટ ચેન્જ અને વાતાવરણની અસર જે આંબાના બગીચાઓમાં જોવા મળે છે, તો ચાલો આપણે ખેડૂત મિત્ર આપણી સાથે છે એમની પાસેથી થોડું ઘણું આંબાને લગતું અને ક્લાઇમેટ ચેન્જને લગતી વાતો કરીએ અને શું પરિસ્થિતિ અને કઈ રીતે આ નિર્માણ થયું છે. હાજી નમસ્કાર, આપનો પરિચય આપશો. બોગરા નાગજીભાઈ ચનાભાઈ, જગદંબા ફાર્મ એન્ડ નર્સરી, મુકામ મેંદરડા, ગામ ડેડકિયાળી, તાલુકો મેંદરડા. હાજી, તમે અમારા પ્રેક્ષક મિત્રો અત્યારે ગીર વિસ્તાર એટલે કે કેસર કેરીઓનું હબ. હાજી. તો આ કેરીઓનો પાક અત્યારે આજની તારીખે બજારમાં આવી જોઈએ, એની જગ્યાએ કે કેરીઓની બજારની અંદર દેખાતી નથી, તો જે અસર એની બતાવી છે ઉત્પાદન. હવે કેસર એક એવી સોફ્ટ વેરાયટી છે જેનો મેલ અને ફિમેલ એ બહુ વીક છે, અને ઓણસાલ ગ્લોબલ વોર્મિંગની અસરના હિસાબે કેસરમાં મેલ કે ફિમેલ નહોતા અને નપુસક ફૂલો જ હતા. ફૂલો હતા પણ નપુસક હતા. પણ મારું એવું ખેડૂત મિત્રોને કહેવાનું છે કે અધર વેરાયટીનો મેલ જે સ્ટ્રોંગ હોય એ 100 ફૂટે વાવે અને સોનપરી જાત વાવે, જે હાફૂસની માદા અને બનેસાનનો નર, એવી રીતે ક્રોસ વેરાયટી પરિયા સંશોધન કેન્દ્રમાં ડેવલપ કરેલી છે, નવસારી કૃષિ યુનિવર્સિટીની છે, અને એના 30 વર્ષ થયા. હવે ખેડૂતો સ્વીકારે છે જે બધા કેરેક્ટર સારા છે. ફ્લાવરિંગ સારું, મેલ ફિમેલ સ્ટ્રોંગ, ડીટ મજબૂત અને સોનમાર્ક લાગે નહીં, અને કેસરથી ટેસ્ટમાં ઊંચી, એકદમ સોફ્ટ રસ અને બજાર ભાવ ડબલ અને સ્ટોર કેપેસિટી 20 દિવસ. માટે ખેડૂતોએ પ્રૂનિંગ કરી બગીચા કાઢવા ન જોઈએ, પણ એને છાંટણી કરી અને એમાં સોનપરીનું ગ્રાફ્ટિંગ કરવું જોઈએ, અને નવું વાવેતર છે એ સોનપરીનું જ કરવું જોઈએ. અને 100 ફૂટે 100 ફૂટના અંતરે 100 બાય 100માં અધર વેરાયટી એક પ્લાન્ટ વાવવો જોઈએ, જેથી કરીને ઉત્પાદન જળવાઈ રહીએ અને ગ્લોબલ વોર્મિંગ સામે આપણે ટકી શકીએ. હાજી, તો આ અત્યારે તમારી પાછળ જે કેરીઓ દેખાય છે આ સોનપરી છે. સોનપરી તો એ કેસરનો વિકલ્પ ખરો? કેસરથી ચડિયાતો વિકલ્પ. હાલની તારીખે ભારતની નંબર 1 કેરી. બરાબર છે. ટેસ્ટમાં, સ્ટોરમાં, ઉત્પાદનમાં અને ખાવામાં એટલે સ્વાદ અને સોડમ કેસર કરતાં પણ ઊંચી. હાફૂસની માદા છે, બનેસાનનો નર છે, એટલે કુદરતી રીતે માઇનસ કેરેક્ટર બધા નીકળી ગયા, પ્લસ કેરેક્ટર બેયના એડ થયા. તો આનામાં રોગ પ્રતિકારક શક્તિ હોવાને કારણે જોરદાર સોનમાખનો જે પ્રશ્ન કેસરમાં આવે છે એ આમાં બિલકુલ નથી. બિલકુલ સોનમાખ લાગે જ નહીં, તમારે ફેરોમેન ટ્રેપ મૂકવાની જરૂર જ નથી. હા, એટલે કેરીની અંદર કે ડાઘ ન પડે, ડાઘ ન પડે એટલે અને ચાંદી ન પડે. પાક્યા પછી 20 દિવસ ટકે અને એમાં ચાંદી ન પડે, ને એકદમ ગોલ્ડન કલર, રૂપમાં, સાઇઝમાં, રસમાં, ટેસ્ટમાં, સ્ટોરમાં, બધી રીતે ભારતની નંબર 1 કેરી. અને મારે ત્યાં એનો ટેસ્ટ લેવા સિઝનમાં પાકે હવે 20 દિવસ પછી, ત્યારે બધાને જોવા, ટેસ્ટ કરવા, અનુભવવા તમામ ખેડૂત મિત્રોને મારું ભાવભર્યું આમંત્રણ છે.